નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 10મો પાઠ કબડ્ડી કબડ્ડી કબડ્ડી. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો ગમે લાઈક શેર કરજો. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, પ્રકરણની શરૂઆતના ચિત્રમાં છોકરીઓ કઈ રમત રમતી બતાવી છે? તો છે કબડ્ડીની. બીજો પ્રશ્ન, કોણે આખી પ્રતિસ્પર્ધી ટીમને આઉટ કરી દીધી? તો છે શ્યામલાએ. ત્રીજો પ્રશ્ન, શ્યામલાની કઈ ક્રિયાથી સામેની આખી ટીમ આઉટ થઈ ગઈ? તો જવાબ છે શ્યામલા મધ્યરેખાની અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓ તેને પકડી હતી એટલે આઉટ થઈ ગઈ. ચોથો પ્રશ્ન, કબડ્ડીમાં દાવ લેનાર ખેલાડી ક્યારે આઉટ ગણાય? તો કે સામેની ટીમની રેખાને ના અડી શકે તો. પાંચમો પ્રશ્ન, સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના કયા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર છે? તે છે બેટી બચાવો. છઠ્ઠો પ્રશ્ન, કર્ણમ મલ્લેશ્વરી કઈ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી છે? તો એ છે વજન ઉચકવાની. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, છોકરીઓની કબડ્ડીની ટીમની શ્યામલાએ સામેની ટીમના બધા ખેલાડીઓને આઉટ કરી દીધા. બીજી ખાલી જગ્યા, કબડ્ડીની રમતમાં દાવ લેનારે કબડ્ડી કબડ્ડી બોલતા શ્વાસ રોકી રાખવો પડે છે. ત્રીજી ખાલી જગ્યા, કબડ્ડીમાં રમત રમતા સમયે બંને ટીમના થઈ કુલ 14 ખેલાડી હોય છે. ચોથું, વેઇટ લિફ્ટ કર્ણ મલ્લેશ્વરી 130 કિગ્રા વજન ઉપાડી શકે છે. પાંચમું, ગુજરાતના સરિતા ગાયકવાડ દોડ સ્પર્ધાની ખેલાડી છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, કબડ્ડીની રમત છોકરા અને છોકરીઓ સામસામે રમતા હતા. વિધાન ખોટું છે. બીજું, રોઝીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં. વિધાન સાચું છે. ત્રીજું, કર્ણમ મલ્લેશ્વરી આંધ્રપ્રદેશની વેઇટ લિફ્ટર ખેલાડી છે. વિધાન સાચું છે. ચોથું, જ્વાલા, લીલા અને હીરા મુંબઈની દોડની ખેલાડીઓ હતી. વિધાન ખોટું છે. પાંચમું, સરિતા ગાયકવાડ માતા પિતા ખેતીકામ સાથે જોડાયેલ છે. વિધાન સાચું છે. છઠ્ઠું, કબડ્ડીની રમતમાં ખેલાડીને શોધીને આઉટ કરવામાં આવે છે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. પેલું, સરિતા ગાયકવાડ તો એ છે દોડવીર. બીજું, કર્ણમ મલ્લેશ્વરી તો એ છે વેઇટ લિફ્ટર. જ્વાલા, લીલા અને હીરા છે કબડ્ડીની ખેલાડીઓ. પાર્થિવ પટેલ તો એ છે ક્રિકેટર. પાંચમો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, વર્તમાન સમયમાં વિવિધ રમતોમાં મહિલા ખેલાડીઓનો ફાળો જણાવો. તો મહિલા ખેલાડીનું નામ છે મેરી કોમ તો એ છે બોક્સિંગમાં, સાનિયા નેહવાલ બેડમિન્ટનમાં, પીવી સિંધુ બેડમિન્ટનમાં, સાનિયા મિર્ઝા ટેનિસ, પીટી ઉષા દોડવીર, ગીતા ફોગટ કુસ્તી, દીપા કર્માકર જિમ્નાસ્ટિક અને હરમનપ્રીત કૌર ક્રિકેટર. બીજો પ્રશ્ન, તમારી શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો તેની યાદી બનાવો. તેનો જવાબ છે ક્રિકેટ, ચેસ, લંગડી, કબડ્ડી, કેરમ, કોથળા દોડ, લીંબુ ચમચી, ખોખો. ત્રીજો પ્રશ્ન, દડાથી રમી શકાય તેવી 8 રમતોના નામ લખો. તેનો જવાબ છે ક્રિકેટ, હોકી, ફૂટબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનિસ, ટેનિસ અને હેન્ડબોલ. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ રમતોનું ઘરમાં રમાતી ઇન્ડોર રમતો અને ઘરની બહાર રમાતી આઉટડોર રમતોમાં વર્ગીકરણ કરો. તો ઘરમાં રમાતી રમતોમાં આવશે કેરમ, ઘર, સાપસીડી, બાજીપાતા, ચેસ, કોડિયો. બહાર રમાતી આઉટડોર રમતોમાં આવશે લંગડી, કબડ્ડી, ક્રિકેટ, ખોખો, પગથિયા, બેડમિન્ટન. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? તેનો જવાબ છે કબડ્ડીની એક ટીમમાં 12 ખેલાડીઓ અને રમતમાં એક સાથે 7 ખેલાડીઓ હોય છે. બીજો પ્રશ્ન, શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા? તેનો જવાબ છે શ્યામલા મધ્યરેખાને અડી ત્યારે સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ થયા. ત્રીજો પ્રશ્ન,
કબડ્ડીની રમતને કયા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કબડ્ડીની રમતને હુતુતુ, ચુકીટ કીટ, હાડુડુ વગેરે નામથી ઓળખવામાં આવે છે. ચોથું, જ્વાલા, લીલા અને હીરાને કબડ્ડી રમવાની પ્રેરણા અને સહકાર કોણે આપ્યો? તેનો જવાબ છે જ્વાલા, લીલા અને હીરાને કબડ્ડી રમવાની પ્રેરણા અને સહકાર તેમના માતાઓએ આપ્યો હતો. પાંચમો પ્રશ્ન, તમે કઈ કઈ રમતો રમ્યા છો? તેનો જવાબ છે અમે લંગડી, પકડદાવ, ગીલી દંડા અને સંતા કુકડી રમ્યા છીએ. આ ઉપરાંત ખોખો, ચેસ અને ક્રિકેટ પણ રમ્યા છે. છઠ્ઠો પ્રશ્ન, ઇન્ડોર અને આઉટડોર રમતો કોને કહેવાય છે? તેનો જવાબ છે જે રમતો ઘરમાં બેસીને રમી શકાય તે રમતોને ઇન્ડોર અને જે રમતો બહાર મેદાનમાં રમાય તેને આઉટડોર રમતો કહેવાય છે. સાતમો પ્રશ્ન, તમે જાણતા હોય તેવા 5 ખેલાડીઓના નામ અને તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે લખો. ખેલાડીનું નામ છે વિરાટ કોહલી ક્રિકેટ સાથે, અભિનવ બિંદ્રા શૂટિંગ, સુનિલ છેત્રી ફૂટબોલ, સુશીલ કુમાર રેસલિંગ, મનજીત છિલ્લર કબડ્ડી. પ્રશ્ન 8મો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું, કબડ્ડીમાં આઉટ થવું એટલે શું? એને કેવી રીતે આઉટ થવાય? તેનો જવાબ છે જ્યારે કોઈ ખેલાડી સામેની ટીમમાં કબડ્ડી બોલતો જાય છે ત્યારે સામેની ટીમની દોરેલ રેખાને અડકે નહીં તો તે આઉટ ગણે. વળી તે પોતાના ભાગમાં પરત આવે ત્યાં સુધી કબડ્ડી બોલતા જો શ્વાસ પણ રોકી રાખવાનો હોય છે. આમ કરવામાં પણ જો ચૂક થાય અને શ્વાસ છૂટી જાય તો પણ તે ખેલાડી આઉટ ગણાય છે. વળી પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ તેને પકડી લે અને વચ્ચેની મધ્યરેખાને અડકવા ન દે તો તે આ સ્થિતિમાં પણ આઉટ આપવામાં આવે છે. જ્યારે બીજા પક્ષના ખેલાડી કબડ્ડી બોલતો આવે અને આ પક્ષના કોઈ ખેલાડી અથવા વધુ ખેલાડીઓ અડીને પોતાના ભાગમાં પાછો ફરે તો સ્પર્શ થયેલ ખેલાડીઓ આઉટ ગણાય છે. બીજો પ્રશ્ન, તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો શું કરો છો? તેનો જવાબ છે રમતી વખતે કોઈ વિવાદ થાય તો પ્રથમ અમે અમારો મત પ્રકટ કરીએ છીએ. સામેનો પક્ષ દલીલ કરે તો અમે પણ દલીલ કરીએ છીએ. ઘણીવાર ઉગ્ર દલીલો થાય ત્યારે વડીલોની મદદ લઈએ છીએ અને આખરે સાચાને ન્યાય આપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે, કેટલીક રમતોમાં શોધવા જાય છે. કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે? જવાબ છે ખોખો, કબડ્ડી, સાંકળ, સાત તાળી, આડીપાટો, લંગડી, આંબલી પીપળી અને સાતોડિયું રમતમાં દાવ લેનાર બીજાને અડવા જાય છે ત્યારે સંતા કુકડી અને આંધળો પાટો રમતા બીજાને શોધવા જવાનું હોય છે. ચોથો પ્રશ્ન, શ્યામલાએ સામેવાળી આખી ટીમને કેવી રીતે આઉટ કરી? તેનો જવાબ છે શ્યામલા દાવ લઈને સામેની ટીમમાં કબડ્ડી કરતી ગઈ પરંતુ સામેની ટીમની બધી જ ખેલાડીઓએ તેણીને પકડી લીધી. આ સમયે શ્યામલાએ વધુ તાકાત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલ રેખાને અડકી ગઈ. આમ શ્યામલાએ સામેની આખી ટીમને આઉટ કરી. પાંચમો પ્રશ્ન, કબડ્ડીની રમતમાં દાવ લેનાર જનાર ખેલાડી કઈ બાબતનું ધ્યાન રાખવી જોઈએ? તેનો જવાબ છે કબડ્ડીની રમતમાં દાવ લેવા જનાર ખેલાડીએ આ બાબતનું ધ્યાન રાખવી જોઈએ. પેલું, દાવ લેવા જનારે શરીરનો ઉપયોગ કરવાનો હોય છે. બીજું, સાથે મગજનો પણ ઉપયોગ કરવાનો હોય છે. ત્રીજું, ચારે બાજુ ધ્યાન રાખવાનું હોય છે. ચોથું, ખેલાડી સામેની ટીમની રેખાને અડે નહીં તે વખતે સામેની ટીમના કોઈ ખેલાડી તેને પકડી ન લેને તે જોવાનું હોય છે. છઠ્ઠો પ્રશ્ન, પહેલાંના સમયમાં લોકો છોકરીઓને કબડ્ડી રમવાની બાબતમાં શું વિચારતા હતા? તેનો જવાબ છે પહેલાંના સમયમાં છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી. લોકો વિચારતા હતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે. આ ઉપરાંત છોકરીઓને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી તે લોકો છોકરીઓને આ રમતથી દૂર રાખતા. સાતમો પ્રશ્ન, રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? જવાબ છે રમતો રમવાથી આપણને આ મુજબ ફાયદા થાય છે. પહેલું, આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. બીજું, આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે. ત્રીજું, આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘ ભાવનાની ગુણ વિકસે છે. ચોથું, આપણામાં જીતનો આનંદ અને હારની કરેલી ભૂલનો સ્વીકારની ખેલદિલીની ભાવના ખીલે છે. પ્રવૃત્તિઓ, શ્વાસ રોકી રાખો, કબડ્ડી એમ બોલતા રહો. કેટલો સમય બોલી શકાય છે? તો શ્વાસ રોકીને 10 થી 15 સેકન્ડ સુધી કબડ્ડી બોલી શકાય છે.
રમતનું નામ છે સાપસીડી, ઇન્ડોર રમત છે. પગથિયા આઉટડોર રમત છે. ક્રિકેટ આઉટડોર રમત છે. આંધળો પાટો આઉટડોર રમત છે. ચેસ ઇન્ડોર રમત છે. બેડમિન્ટન આઉટડોર રમત છે. પહેલો પ્રશ્ન, કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વધુ વિકસે છે? તો છે હાથ. બીજું, દાવ આપનાર ખેલાડી સિવાય બાકીના બધા જ ખેલાડીઓ ઝાડ ઉપર હોય તો તે રમત કઈ છે? તો છે આંબલી પીપળી. ત્રીજું, આપણી રાજ્ય રમત કઈ છે? તો છે કબડ્ડી. સચિન તેંડુલકર કઈ રમત સાથે જાણીતો છે? તો છે ક્રિકેટ. તા આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.